આપણે પથ લંબાઈ, સ્થાનાંતર, સ્થાનની વાત કરતા હતા. એમાં એક પોઈન્ટ નોંધી દઈએ અને જે છે આલેખની વાત. સ્થાન વિરુદ્ધ સમયના આલેખને આપણે રજૂ કરીશું. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. તો કોઈ પણ પદાર્થની ગતિને હંમેશા સ્થાન વિરુદ્ધ સમયના આલેખ દ્વારા રજૂ કરી શકાય. તો એમાં જ આગળ આપણે લખીએ પદાર્થની ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમય. ડેશ મારેલી છે, માઇનસ નો. પદાર્થની ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમય નો આલેખ. સ્થાન વિરુદ્ધ સમયના આલેખની આપણે વાત કરીશું. નંબર 1, પહેલા આપણે એવો પદાર્થ લઈશું જે સ્થિર હોય. તો સૌથી પહેલો આલેખ સ્થાન વિરુદ્ધ સમયનો દોરીશું સ્થિર પદાર્થ માટે. આપેલો પદાર્થ સ્થિર હોય તો એના માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. તો સ્થાનને આપણે પહેલું જે હોય એને y અક્ષ પર લઈશું, બીજું છે એને x અક્ષ પર લઈશું. તો સ્થાનને આપણે x વડે દર્શાવીશું, સમયને t વડે દર્શાવીશું. તો x સ્થાન માટે, કારણ કે એક પરિમાણ છે, અને t સેકન્ડમાં, x મીટરમાં લઈશું આપણે. આ ઉગમ બિંદુ છે. સ્થિર પદાર્થ છે એટલે સમય બદલાતા પદાર્થના સ્થાનમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે કે હું સમય બદલતો જાઉં તો ધારો કે પદાર્થ 0 સમયે આ સ્થાન પર રહેલો હોય, જેને હું કહી દઉં x0, તો સમય બદલાતા એનું સ્થાન ન બદલાય તો આલેખ અહીં આગળ તમને સ્ટ્રેટ લાઈન મળે. કોને સમાંતર રેખા મળે? સમયની અક્ષને સમાંતર રેખા મળે. તો અહીં આલેખ શું મળે તમને? સ્થાન વિરુદ્ધ સમયનો સ્થિર પદાર્થ માટે સમય અક્ષને સમાંતર આલેખ તમને જોવા મળે. તો સુરેખ રેખા જે છે એ સમય અક્ષને કેવી છે? સમાંતર છે. તો કોઈ પણ પદાર્થની ગતિને સ્થાન વિરુદ્ધ સમયના આલેખ દ્વારા આપણે એને રજૂ કરી શકીએ. તો અહીં આગળ તમે કહી શકો કે સ્થિર પદાર્થ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, એ સમય અક્ષ
સમય અક્ષ એટલે કે આને કેવી છે? સમાંતર રેખા છે. સમય અક્ષને સમાંતર રેખા મળે. તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ એ સમય અક્ષને શું મળશે? સમાંતર રેખા મળે. તો આ સમાંતર રેખા મળે. આવો આલેખ આવે સ્થાન વિરુદ્ધ સમયનો તો આપણે કહી શકીએ પદાર્થ કેવો હશે? સ્થિર હશે. એનું સ્થાન બદલાતું હશે નહીં. સમય બદલાય છે પણ સ્થાન બદલાતું નથી. તો એ સમય અક્ષને સમાંતર રેખા પ્રાપ્ત થાય. નંબર 2, બીજો આલેખ આપણે ડ્રો કરીશું. જો આપેલો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય એટલે કે આપેલો પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો હોય તો પદાર્થની તેવી ગતિને નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપેલો પદાર્થ સુરેખ લાઈન પર ગતિ કરતો હોય, સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે એક સરખા સમયગાળામાં કેવું એક સરખું અંતર કાપે તો આવી ગતિને એની સુરેખ રેખા પરની નિયમિત અથવા યુનિફોર્મ મોશન તરીકે ઓળખવામાં આવે છે. તો એને નિયમિત ગતિ તરીકે ઓળખાય. તો અહીં લખી શકીએ આપણે નિયમિત ગતિ માટે. તો નિયમિત ગતિ માટેનો આલેખ. તો એ પણ છે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. એક્સ મીટરમાં, ટી સમય સેકન્ડમાં. આવું ગમબિંદુ છે. તો આમાં શું થશે? એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો અહીં જેમ સમયગાળો જે પ્રમાણમાં બદલાય એના જ પ્રમાણમાં સ્થાન બદલાશે. અર્થાત આલેખ તમને આ રીતની સુરેખા મળશે. આ રીતનો સુરેખ આલેખ તમને મળે. સ્ટ્રેટ લાઈન. તો આલેખ સુરેખ આલેખ કહેવાય. તો જો સુરેખ રેખા પર, સીધી રેખા પર, જો સુરેખ રેખા પર ગતિ કરતો કોઈ પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો તે પદાર્થની ગતિને સુરેખ રેખા પરની નિયમિત ગતિ કહેવાય. તો તે ગતિને પદાર્થની સુરેખ રેખા પરની નિયમિત ગતિ that is called uniform motion કહે છે. તો નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. એક સરખા સમયગાળામાં કાપેલું અંતર કેવું હોય? એક સરખું હોય તો આપેલા પદાર્થની ગતિને શું કહેવાય? નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. જેનો આલેખ એક્સ વિરુદ્ધ ટી નો આ રીતનો સુરેખા હોય. અને આપણે સુરેખ પથ પર થતી ગતિને હંમેશા એક્સ અક્ષ પર લઈશું. એટલે એક પારિમાણિક ગતિ થઈ તો આપણે એને એક્સ અક્ષ તરીકે સ્વીકારીશું. કોઈ પદાર્થ એક્સ અક્ષ પર ગતિ કરતો હોય, સમાન સમયમાં સમાન અંતર કાપે તો એ ગતિ એની કઈ કહેવાય? યુનિફોર્મ મોશન, નિયમિત ગતિ તરીકે વર્ણવી શકાય.
તો આ પદાર્થની ગતિ માટેના બે આલેખ આપણે દોર્યા કે સ્થિર હોય તો કેવી રીતે, નિયમિત ગતિ કરતો હોય તો કેવી રીતે. અને આપેલો આલેખ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હંમેશા કોઈ પણ પદાર્થની ગતિના જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવા અને એની ગતિ વિશેની રજૂઆત કરવા માટેનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. તો આલેખ દ્વારા હંમેશા આપણે ગતિ વિશેનો ખ્યાલ સચોટતાપૂર્વક અને ખૂબ જ સારી રીતે મેળવી શકીએ, કારણ કે એના દરેક પાસાનું વિશ્લેષણ એમાં કરી શકાય અને એની રજૂઆત પણ આપણે મેળવી શકીએ. તો આલેખ સર્વશ્રેષ્ઠ સાધન છે ગતિના વર્ણન માટેનું સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. તો તફાવત લખો, પથ લંબાઈ અને સ્થાનાંતર. તો બંને વચ્ચેના મુખ્ય તફાવતના મુદ્દા આપણે જણાવીશું. તો આ બાજુ લખીએ પથ લંબાઈ, અહીં જણાવીએ સ્થાનાંતર. તો બે વચ્ચે તફાવતના મુખ્ય મુદ્દાઓ. નંબર 1, પહેલા આપણે વ્યાખ્યાયિત કરી દઈએ કે સ્થાનાંતર શું છે, પથ લંબાઈ શું છે. તો આપેલા સમયગાળામાં કણે કાપેલું કુલ અંતર એની પથ લંબાઈ કહેવાય અને કણના સ્થાનમાં થતો ફેરફાર એનું સ્થાનાંતર કહેવાય. તો પહેલા મુદ્દામાં આપેલા સમયગાળામાં કણે કાપેલ કુલ અંતર એટલે જ પથ લંબાઈ. આપેલા સમયગાળામાં જે ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ કરેલું હોય એની પથ લંબાઈ, પાથ લેન્થ કહેવાય અને કણના સ્થાનમાં થતો ફેરફાર એનું સ્થાનાંતર આપે. તો આપેલા સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. તો કણના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર અને કાપેલું કુલ અંતર એની પથ લંબાઈ કહેવાય. નંબર 2, પથ લંબાઈ અદિશ રાશિ છે. ઇટ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી. એ અદિશ રાશિ છે. જ્યારે આમાં દિશાનું પણ મહત્વ રહેલું છે. તો સ્થાનાંતર એ સદિશ રાશિ છે. હવે આદિશ રાશિ છે એટલે હંમેશા એનું મૂલ્ય મહત્વ ધરાવે, એટલે આ ધન જ હોય, જ્યારે આ ધન કે ઋણ હોઈ શકે. તો પથ લંબાઈ હંમેશા ધન જ હોય છે. પથ લંબાઈ હંમેશા ધન જ હોય છે. જ્યારે સ્થાનાંતર આપણે કહ્યું તેમ આપેલું સ્થાનાંતર ધન કે ઋણ અથવા શૂન્ય પણ હોઈ શકે. તો સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ધન પણ હોય, ઋણ પણ હોય ને શૂન્ય પણ મળે.
જો પદાર્થ ગતિ કરતો હોય તો એની પથ લંબાઈ શૂન્ય હોય નહીં, પથ લંબાઈ તમને મળે જ મળે. તો પથ લંબાઈ હંમેશા ધન હોય, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. આપેલી પથ લંબાઈ વડે તમે કણનો સાચો ગતિમાર્ગ નક્કી કરી શકો, કારણ કે ટોટલ ડિસ્ટન્સ છે. તો અહીંયા આગળ પદાર્થના ગતિમાર્ગની સાચી માહિતી મળે છે. તો પથ લંબાઈ વડે કણના ગતિમાર્ગની પથ લંબાઈ વડે કણના ગતિમાર્ગની સાચી માહિતી મળે. એટલે ગતિમાર્ગની સાચી માહિતી મળે છે. જ્યારે સ્થાનાંતર જે છે એ પરિણામી અસર છે, માત્ર પ્રારંભ અને અંતને જોડતો માર્ગ છે. એટલે કહેવાય ટૂંકામાં ટૂંકો રસ્તો છે જે એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડે છે. એટલે સ્થાનાંતર એ માત્ર ગતિની પરિણામી અસરને જ રજૂ કરે છે. એટલે આ ગતિમાર્ગની સાચી માહિતી બતાવે, જ્યારે આ ગતિમાર્ગની માત્ર શું દર્શાવે? પરિણામી અસર દર્શાવે છે. તો સ્થાનાંતર એ કણના ગતિમાર્ગની પરિણામી અસર દર્શાવે છે. એટલે એનો સાચો માર્ગ ન પણ હોય, સુરેખ માર્ગ હોય તો સાચો મળી શકે, પણ હંમેશા સાચો માર્ગ હોવો જરૂરી નથી. એ માત્ર એની પરિણામી અસર દર્શાવે કે પ્રારંભમાં ક્યાં હતો કણ અને અંતિમ કયા સ્થાને છે, એને જોડતો ટૂંકામાં ટૂંકો રસ્તો એની પરિણામી અસરને રજૂ કરે. પથ લંબાઈનું જે મૂલ્ય છે એ સ્થાનાંતર જેટલું હોય અથવા એનાથી વધારે હોય છે. તો પથ લંબાઈ એ સ્થાનાંતરના મૂલ્ય જેટલી કે તેનાથી શું હોય? વધારે જ હોય, કે તેના કરતા વધારે જ હોય. જ્યારે સ્થાનાંતર પથ લંબાઈ જેટલું મૂલ્ય ધરાવે અથવા એના કરતા ઓછું મૂલ્ય હોય, તો સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું જ કે તેના કરતા કેવું હોય? ઓછું હોય છે. પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરતો હોય, મેં તમને કહ્યું પથ લંબાઈ સ્થાનાંતર સમાન હોઈ શકે, પણ પથ લંબાઈ સ્થાનાંતર કરતા વધારે હોઈ શકે. સ્થાનાંતર કદાપી પથ લંબાઈથી વધે નહીં, કારણ કે આ રિઝલ્ટન્ટ છે, પરિણામી અસરને જ રજૂ કરે છે. એટલે એનું મૂલ્ય હંમેશા પથ લંબાઈ કરતા કેવું હોય? ઓછું મળે. તો એનું મૂલ્ય પથ લંબાઈ કરતા ઓછું મળે. તો આ પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત દર્શાવે. એના તફાવતના મેઇન મુદ્દાઓ છે. બાકી બંને અંતર જ છે. તો આનો એકમ મીટર, આનો પણ એકમ મીટર થાય. આનું પરિમાણ બંનેના સમાન જ તમને મળે, પણ ડિફરન્સ આટલો છે. તો પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો મુખ્ય તફાવત. સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર અંગે આપણે
ચર્ચા કરી અને પથ લંબાઈ અને સ્થાનાંતરના તફાવતના મુદ્દા પણ આપણે નોંધ્યા. હવે વાત કરીશું આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપની. વેગ અને ઝડપ કેવા? સરેરાશ એવરેજ વેલોસિટી અને એવરેજ સ્પીડ શું છે એની વાત આપણે કરીશું. તો આ બંનેને આપણે સાંકળવાના છે પથ લંબાઈના સ્થાનાંતર સાથે. યાદ રાખો, જ્યારે જ્યારે હું વેગની વાત કરું, વેગ આવે એટલે સ્થાનાંતર જ આવે, અને જ્યારે જ્યારે હું ઝડપની વાત કરું તો પથ લંબાઈનો જ ઉલ્લેખ આવે. બે ખાસ બાબત ધ્યાનમાં રાખવાની. એટલે વેગનો ઉલ્લેખ કરતી વખતે હંમેશા સ્થાનાંતરને ધ્યાનમાં લઈશું અને ઝડપનો ઉલ્લેખ કરતી વખતે હંમેશા આપણે પથ લંબાઈને અનુસરીશું. તો વેગ અને ઝડપ છે શું? તો જ્યારે આપેલા સમયગાળામાં, જેને આપણે કહીશું એકમ સમયમાં જ્યારે પદાર્થ કોઈક અંતર કાપે અથવા તો એના સ્થાનમાં ફેરફાર કરે તો આપણને ઝડપ અને વેગ નામની રાશિ પ્રાપ્ત થાય. તો સરેરાશ વેગ અને ત્યારબાદ આપણે સરેરાશ ઝડપ વિશે નોંધીશું. તો સૌથી પહેલી વાત કરીશું સરેરાશ વેગ અંગે. સરેરાશ વેગ, this is called average velocity. Average velocity. સરેરાશ વેગ. તો એની વ્યાખ્યા પહેલા, સરેરાશ વેગ કોને કહેવાય છે? સરેરાશ વેગ પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર, પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર, જેને આપણે દર્શાવીશું ડેલ્ટા એક્સ વડે. યાદ રાખો, ફેરફાર જ્યારે જ્યારે આવે ત્યારે ડેલ્ટા સિમ્બોલ આવે. ગ્રીક આલ્ફાબેટ છે અને ગ્રીક ભાષામાં ડેલ્ટાનો મતલબ જ થાય ફેરફાર. કાં તો વધારો કાં તો ઘટાડો, પણ થાય ફેરફાર. તો પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર, that is ડેલ્ટા એક્સ. અને આ જે સ્થાનમાં ફેરફાર થયો એના માટે કેટલો સમય લીધો એ સમયગાળો નો ગુણોત્તર આપણને સરેરાશ વેગ નામની ભૌતિક રાશિ આપે છે. તો પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર ડેલ્ટા એક્સ અને તે માટે લાગતા સમયગાળા, જેને આપણે કહીશું ડેલ્ટા ટી ના ગુણોત્તરને પદાર્થનો સરેરાશ વેગ કહેવાય. પદાર્થનો સરેરાશ વેગ કહેવાય. તો પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર ડેલ્ટા એક્સ, કારણ કે આપણે એક પરિમાણની વાત કરીએ છીએ ને કહ્યું છે તેમ આપણી સુરેખ પથ પરની ગતિ આપણે એક્સ અક્ષ પર સંપાત કરેલી છે, એક્સ અક્ષને અનુલક્ષીને કરીએ છીએ એટલે ડેલ્ટા એક્સ. વાય અક્ષ પર થતી હોય તો અહીં ડેલ્ટા વાય લખાય, ઝેડ અક્ષને અનુલક્ષીને થતી હોય તો અહીં ડેલ્ટા ઝેડ લખી શકો. પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળા ના ગુણોત્તરને પદાર્થનો શું કહેવાય? સરેરાશ વેગ કહેવાય. અથવા આમ પણ લખી શકો, પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે શું? તો આપણે હમણાં જ કહ્યું હતું, પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. ઇટ ઇઝ અ ડિસ્પ્લેસમેન્ટ. તો અહીં તમે સીધું પદાર્થનું સ્થાનાંતર લખી શકો. પદાર્થનું સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાનો ગુણોત્તર. તો એ રીતે પણ એને ડિફાઇન કરી શકું. તો પદાર્થના સ્થાનાંતર that is delta x અને તે માટે લાગતા સમયગાળા
દેટ ઇઝ ડેલ્ટા ટી ના ગુણોત્તરને પદાર્થનો સરેરાશ વેગ કહેવાય. પદાર્થનો સરેરાશ વેગ કહેવાય. આ રીતે પણ એને તમે વ્યાખ્યાયિત કરી શકો. અથવા ભૌતિક વિજ્ઞાનના સંદર્ભે જ્યારે છેદની વસ્તુ આવે તો છેદમાં જે વસ્તુ હોય એને આપણે એક એકમ તરીકે લખીએ અને એક એકમ તરીકે એને લખતા અંશમાંની જે રાશિ છે એ જ આપણી વ્યાખ્યાનું સ્વરૂપ આપી દે. એટલે આને તમે એક એકમનો સમયગાળો ગણી શકો. તો એકમ સમયમાં પદાર્થનું શું સ્થાનાંતર, તો એકમ સમયમાં પદાર્થનું સ્થાનાંતર અથવા પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એ એનું સરેરાશ વેગનું નિદર્શન કરે. તો એ રીતે પણ આપણે એને રજૂ કરી શકીએ. તો આમ લખી શકાય, એકમ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, અથવા તો હું લખી શકું એકમ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર અથવા પદાર્થનું સ્થાનાંતર. એટલે જ પદાર્થનો સરેરાશ વેગ. તો જ્યારે હું વેગનો ઉલ્લેખ કરું એટલે કોને ધ્યાનમાં રાખવાનું તમારે? સ્થાનાંતરને. તો વેગના ઉલ્લેખ વખતે સ્થાનાંતર જ શબ્દનો ઉપયોગ કરવો પડે. તો એ તમારો સરેરાશ વેગ મળે. ઓકે, એને સૂત્રાત્મક રીતે લખીએ તો નીચે સૂત્રાત્મક સ્વરૂપે તો આમ લખી શકું, સરેરાશ વેગ બરાબર શું? તો અંશમાં આવે પદાર્થનું સ્થાનાંતર ડિવાઇડેડ બાય સમયગાળો, જે સમય લે તે સમયગાળો. તો પદાર્થનું સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સરેરાશ વેગ પદાર્થનું સ્થાનાંતર અથવા પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો એ સરેરાશ વેગ તરીકે દર્શાવાય. સરેરાશની સંજ્ઞા આવી રીતે પણ તમે લખી શકો, લેસ ધેન ગ્રેટર ધેન ની વચ્ચે વી સિમ્બોલ મૂકવાનો, સ્મોલ વી, બરાબર, કેપિટલ નહીં, સ્મોલ વી, તો પણ સરેરાશ કહેવાય. અથવા સંજ્ઞાની રાશિની ઉપર બારની નિશાની, તો પણ સરેરાશ કહેવાય. આપણે આવી રીતે વધારે દર્શાવીએ છીએ. આ પણ સરેરાશ વેગ છે, આ પણ સરેરાશ વેગ છે. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ પદાર્થનું સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ, આપણે એને ડેલ્ટા એક્સ વડે દર્શાવ્યું છે, ડિવાઇડેડ બાય સમયગાળા ને આપણે ડેલ્ટા ટી વડે દર્શાવ્યો છે. દેટ ઇઝ નંબર 1. તો સરેરાશ વી બરાબર ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી. શબ્દોમાં તમારે લખવું હોય તો આમ લખી શકાય કે વી બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ એટલે કહ્યું તેમ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ફેરફાર એટલે હંમેશા શું લખીશું આપણે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ડિવાઇડેડ બાય અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો ફેરફાર એનો જ છે, સ્થાનનો ફેરફાર અને સમયનો ફેરફાર. Therefore v બાર ઇઝ ઇક્વલ ટુ, આપણે એક્સ અક્ષ પર ગતિ કરીએ છીએ, ધારો કે એનું અંતિમ સ્થાન છે x2 અને એનું પ્રારંભિક સ્થાન હતું x1, તો x2 માઇનસ x1 ડિવાઇડેડ બાય અંતિમ સમય હતો t2 માઇનસ t1. તો આ રીતે પણ એને તમે લખી શકો. તો v બાર ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 અપન t2 માઇનસ t1.
તો આ શું દર્શાવે? x1 ને x2 શું દર્શાવે? તો કે x1 અને x2 એ અનુક્રમે t1 અને t2 સમયગાળા દરમિયાન પદાર્થના સ્થાન દર્શાવે. તો જ્યાં x1 અને x2 એ અનુક્રમે x1 અને x2 એ અનુક્રમે t1 અને t2 સમય દરમિયાન પદાર્થના સ્થાન દર્શાવે. તો કોનું નિદર્શન કરે? x1 t1 સમયે પદાર્થનું સ્થાન દર્શાવે, x2 t2 સમયે પદાર્થનું સ્થાન દર્શાવે. તમે આમ પણ ઘણીવાર લખી શકો x માઇનસ x0. તો x એ અંતિમ સ્થાન છે, x0 એ પ્રારંભિક સ્થાન છે, t માઇનસ t0. જે સંજ્ઞા વાપરો એ પણ ખ્યાલ રાખવાનો અંતિમ માઇનસ પ્રારંભિક. તો ફેરફાર આપણે હંમેશા એવી જ રીતે દર્શાવીશું જે અંતિમ માઇનસ પ્રારંભિક તરીકે આપણને મળી શકે. તો વેગ છે કેવી રાશિ છે? તો વેગ એ હંમેશા સદિશ રાશિ, કારણ કે એમાં સ્થાનાંતર આવે છે. મેં તમને કહ્યું સ્થાનાંતર કેવી રાશિ હતી? સદિશ. તો વેગ પણ સદિશ રાશિ છે. તો સરેરાશ વેગ તે સદિશ રાશિ છે, તે સદિશ રાશિ છે. એસઆઈ એકમ, એકમ લખી શકો. સ્થાનાંતર ભાગ્યા સમય જ છે. સ્થાનાંતર અંતર તો લંબાઈનો એકમ, સમય સમયનો એકમ, સ્થાન અંતરનો એકમ થાય મીટર, સમયનો એકમ થાય સેકન્ડ. તો એનો એસઆઈ એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. પારિમાણિક સૂત્ર મળી જાય તો એના ઉપરથી તમે પારિમાણિક સૂત્ર પણ લખી શકો. તો પારિમાણિક સૂત્ર શું કરતા હતા? mlt લખી દેવાય. m એટલે દળ નથી, લંબાઈ છે 1, સમય છે -1. તો m0 l1 t-1 એ સરેરાશ વેગનો પણ પારિમાણિક સૂત્ર દર્શાવે અને એનો એસઆઈ એકમ પણ મીટર પર સેકન્ડ મળે. વ્યવહારિક જીવનમાં, રોજિંદા જીવનમાં એનો એકમ, રોજિંદા જીવનનો એકમ. સરેરાશ વેગ જે છે એનો રોજિંદા જીવનમાં, વ્યવહારુ જીવનમાં આપણે કયો એકમ વાપરીએ છીએ? તો કે કિલોમીટર પ્રતિ કલાક. આપણે દરેક વ્હીકલ ફેરવીએ છીએ તો વ્હીકલમાં કિલોમીટર પ્રતિ કલાક તમને ઝડપ માપવા માટેનું સ્પીડોમીટર હોય તો એ તમે ઝડપ માપવા માટેનું વિચારી શકો. તો એમાં કિલોમીટર પ્રતિ કલાક દર્શાવેલું. તો રોજિંદા જીવનમાં આપણે વેગને કિલોમીટર પ્રતિ કલાક તરીકે નોંધીએ છીએ. એનો રોજિંદા જીવનનો એકમ થયો. હવે આમાં સ્થાનાંતર આવે, સદિશ છે એટલે આપણે કહી શકીએ કે સ્થાનાંતર જો ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે તો આપેલો સરેરાશ વેગ પણ ધન, ઋણ કે શૂન્ય મૂલ્ય ધરાવી શકે, કારણ કે સ્થાનાંતરની સંજ્ઞા પર આધારિત છે. તો સરેરાશ વેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, કારણ કે તે સ્થાનાંતરની સંજ્ઞા પર આધારિત છે. જો સ્થાનાંતર ધન મળે તો સરેરાશ વેગ ધન મળે, સ્થાનાંતર ઋણ મળે તો સરેરાશ વેગ ઋણ મળે. જો સ્થાનાંતરનું મૂલ્ય 0 હોય તો સરેરાશ વેગ પણ કેવો થાય? શૂન્ય થાય. તો એ સ્થાનાંતરની સંજ્ઞા પર આધારિત છે, એટલા માટે તે ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. હવે આપેલો પદાર્થ જુદા જુદા પ્રકારની ગતિ કરી શકે, કારણ કે આપણે કહ્યું કે સરેરાશ વેગ ધન, ઋણ કે શૂન્ય હોય. વેગ એટલે ગતિ, તો ગતિ ધન, ઋણ કે શૂન્ય પદાર્થની સંભવી શકે. તો એના માટે આપેલા વેગ માટેના
સ્થાન વિરુદ્ધ સમયના આલેખ કેવા હોય આપણે એ પણ ડ્રો કરી શકીએ. તો હવે આ સરેરાશ વેગના સંદર્ભે આપણે પદાર્થની ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ ડ્રો કરીશું. એમાં પહેલો આપણે દોરીશું પદાર્થની ધન વેગ સાથેની ગતિ. તો પદાર્થની ધન વેગ સાથેની ગતિ હોય તો એનો આલેખ કેવો મળે તે. તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. x સ્થાન મીટરમાં, સમય સેકન્ડમાં. કારણ કે આપણે કહ્યું તેમ SI એકમ મીટર પર સેકન્ડ છે. અને આ જે આલેખ આવે સ્થાન વિરુદ્ધ સમયનો, એનો તમે ઢાળ શોધો, એનો સ્લોપ શોધી કાઢો, એ જ તમારો શું મળે? વેગ મળે. તો વેગ શું છે? અંતર ભાગ્યા સમય. તો તમારો આલેખનો ઢાળ દર્શાવે. હવે ધન વેગ છે એનો અર્થ કે સમય જેમ વધે એમ સ્થાનનું મૂલ્ય સમપ્રમાણમાં વધવું જોઈએ, તો જ વેગ કેવો મળે? ધન વેગ મળે. અર્થાત આ ધન વેગ સાથેની ગતિનો આલેખ સુરેખ રેખા તમને મળે. આ આલેખ તમને મળે. અને આનો તમે આ ઢાળ શોધી કાઢો, કોઈ પણ બે બિંદુ વચ્ચેનો, કોઈ પણ બે બિંદુ વચ્ચેનો તમે ઢાળ શોધો, that is equal to સરેરાશ વેગ. સરેરાશ વેગ આવે. કારણ કે આ મૂલ્ય જે છે તમને તમે કહી શકો, માન લો કે આ મારે ડ્રો કરવું હોય તો આ એક મૂલ્ય છે, આ બીજું મૂલ્ય છે. તો આ જે અંતર થયું x થયું, તો આ તમારું x1 અંતર છે, આ x2 અંતર છે. એ જ રીતે તમે અહીંયા આગળ લંબ દોરો તો આ તમને સમય આપે, તો આ તમારો t1 સમય છે, આ તમારો t2 સમય છે. તો આ જે ભાગ થયો એ x2 minus x1 દર્શાવે. that is x2 minus x1 and that is nothing but delta x. સેમ વે આ પોર્શન શું બતાવે તમને? તો એ t2 minus t1 બતાવે, સમયનો ગાળો દર્શાવે t1 minus t2, that is nothing but delta t. now this upon this, ઢાળ એટલે શું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ટેન્જન્ટ જ છે, ટેન થીટા જ શોધવાનો છે. તો આ ખૂણો છે તમારો થીટા, ટેન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો એ ઢાળ તમારો સરેરાશ વેગ દર્શાવે, અર્થાત ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. અને એને આપણે હમણાં જ વ્યાખ્યાયિત કર્યું, એને એનો સરેરાશ વેગ કહેવાય. તો આપેલા આલેખનો ઢાળ એ સરેરાશ વેગ દર્શાવે. તો આ કેવા વેગ સાથેની ગતિ? તો કે અહીંયા આગળ તમને ધન વેગ મળશે, કારણ કે સમય વધતા સ્થાનમાં પણ શું થાય છે? સમપ્રમાણમાં વધારો થાય છે. તો આ ધન વેગ સાથેની ગતિનો આલેખ દર્શાવે. નંબર 2, ઋણ વેગ સાથેની ગતિ, કારણ કે એનો વેગ ઋણ પણ હોઈ શકે. તો ઋણ વેગ સાથેની ગતિ. તો સરેરાશ વેગ ઋણ હોય એના માટેનો આલેખ. તો શું થાય? સમય વધે પણ સ્થાનમાં શું થાય? ઘટાડો થાય. એટલે આખો આલેખ જે છે ઉલટાઈ દેવાનો છે. તમે એનો આલેખ આ રીતે ડ્રો કરી શકો. x મીટર અંતર, t સમય સેકન્ડ. તો આનો આલેખ જેમ સમય વધશે એમ અંતર ઘટશે. અંતર ઘટે સમપ્રમાણ હોય એટલે આલેખ તમારો આ રીતનો આવે. તો એનો ઢાળ ઋણ મળે તમને. એટલે કે x1 ઉપર હોય, x2 નીચે હોય, તો x1 minus x2 શું થાય? માઇનસ મળે. તો આ આલેખ ઋણ વેગ સાથેની ગતિ દર્શાવે. અને ત્રીજો આલેખ છે કે એનો સરેરાશ વેગ કેવો હોય? શૂન્ય. સરેરાશ વેગ શૂન્ય ક્યારે હોઈ શકે? પદાર્થ સ્થિર હોય. તો તમે લખી શકો ત્રીજો આલેખ સ્થિર પદાર્થ માટે. સ્થિર પદાર્થ માટે, જે આપણે હમણાં જ જોઈ ગયા. તો સ્થિર પદાર્થ માટે, અથવા તમે કહી શકો સરેરાશ વેગ કેવો હોય? શૂન્ય માટે. સરેરાશ વેગ શૂન્ય માટે એનો આલેખ. તો કે સમય બદલાતા પદાર્થના સ્થાનમાં કોઈ જ ફેરફાર થતો હોવો જોઈએ નહીં. જો પદાર્થ સ્થિર હોય તો માન લો કે x0 બિંદુએ હતો, તો સમય વધતા સ્થાન બદલાતું નથી. તો સુરેખ
કયો આલેખ આવે? સમય અક્ષને સમાંતર રેખા એ સ્થિર પદાર્થનો આલેખ થયો, અર્થાત એનો વેગ કેવો છે? 0. કેમ સરેરાશ વેગ 0? તો ફરી ઢાળ. ઢાળ એટલે તો આનો ઢાળ કેવો થાય? આપણે અગાઉ શીખી ગયા છે કે આનો ઢાળ 0 થાય, કારણ કે સમાંતર રેખા છે, હોરિઝોન્ટલ લાઈન થઈ ગઈ. તો હોરિઝોન્ટલ લાઈન હોય તો એનો ઢાળ કેવો થઈ જાય? 0. એટલે આ તમારું x1 એ જ x2 મળે, તો બેનો ડિફરન્સ 0 થાય, તો સરેરાશ વેગ કેવો મળશે? 0. તો સમય અક્ષને સમાંતર રેખા એ સ્થિર પદાર્થ માટેના આલેખની રજૂઆત છે, અથવા એનો સરેરાશ વેગ કેવો કહેવાય? 0 કહેવાય. તો ધન વેગ સાથે પદાર્થની ગતિ હોય તો કેવો આલેખ? ઋણ વેગ સાથે પદાર્થ ગતિ કરતો હોય તો કેવો આલેખ? અને પદાર્થ સ્થિર હોય કે જેનો સરેરાશ વેગ 0 હોય તો કેવો આલેખ મળે? એ અહીં આગળ રજૂ કરેલ છે. સરેરાશ વેગ વિશેની આપણે માહિતી મેળવી. હવે વાત કરીશું આપણે સરેરાશ ઝડપ અંગે, દેટ ઇઝ એવરેજ સ્પીડ. તો જેમ વેગમાં હંમેશા સ્થાનાંતર શબ્દનો ઉલ્લેખ થાય, તેમ જ્યારે પણ તમે ઝડપની વાત કરો ત્યારે ઝડપના ઉલ્લેખ વખતે તમારે પથ લંબાઈને યાદ રાખવાની. તો ઝડપના ઉલ્લેખમાં પથ લંબાઈ શબ્દ મહત્વનો છે. તો સૌથી પહેલા એને વ્યાખ્યાયિત કરીએ. એની વ્યાખ્યા, સરેરાશ ઝડપ કોને કહેવાય તે. તો આપણે કહ્યું તેમ અગાઉ જે વ્યાખ્યા જોઈ ગયા સરેરાશ વેગની, એ જ રીતે પણ સ્થાનાંતરને બદલે શબ્દ બદલાશે. ઓકે, તો પદાર્થની મુસાફરીની અવધિમાં, પદાર્થ જ્યારે મુસાફરી કરતો હોય, ગતિમાન હોય, ત્યારે એ જે ગતિ કરે છે, જેટલા વિસ્તારમાં એ ગતિ કરે છે, એ વિસ્તારમાં શું થશે? કેટલું કુલ અંતર એને કાપ્યું, ક્યારે? આપેલા સમયગાળામાં. તો એનો ગુણોત્તર તમને સરેરાશ ઝડપ દર્શાવે. તો પદાર્થની મુસાફરીની અવધિમાં કપાયેલ કુલ અંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને પદાર્થની સરેરાશ ઝડપ કહેવાય. પદાર્થની સરેરાશ ઝડપ કહે છે. અથવા તમે લખી શકો, આપણે કહ્યું તેમ મુસાફરીની અવધિમાં કપાયેલ કુલ અંતર, એને બદલે તમે પથ લંબાઈ કહી શકો. તો પથ લંબાઈ શબ્દ પણ તમે વાપરી શકો. તો પદાર્થની મુસાફરીની અવધિમાં પથ લંબાઈ અને તે માટે લાગતા સમયગાળા ના ગુણોત્તર ને પદાર્થની સરેરાશ ઝડપ કહે છે. પદાર્થની સરેરાશ ઝડપ કહેવાય. તો એને પદાર્થની સરેરાશ ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. અથવા ત્રીજી રીતે આપણે કહી શકીએ, છેદમાં સમયગાળો છે, છેદમાંના સમયગાળાને આપણે એક એકમ સમયગાળો ગણી શકીએ. તો એકમ સમયગાળામાં પદાર્થની જે પથ લંબાઈ મળે અથવા પદાર્થે કાપેલ જે કુલ અંતર મળે એને જ પદાર્થની શું કહેવાય? સરેરાશ ઝડપ કહી શકાય. તો આમ પણ લખી શકાય, એકમ સમયગાળામાં
એકમ સમયગાળામાં પદાર્થે કાપેલ કુલ અંતર, પદાર્થે કાપેલ કુલ અંતર એટલે શું કહેવાય? પદાર્થની પથ લંબાઈ, પદાર્થની પથ લંબાઈ ને તેની સરેરાશ ઝડપ કહે છે, તેની સરેરાશ ઝડપ કહે છે. તો એકમ સમયગાળામાં પદાર્થે કાપેલ કુલ અંતર અથવા પદાર્થની પથ લંબાઈ એ તેની શું દર્શાવે? સરેરાશ ઝડપ દર્શાવે. અને આવી રીતે સૂત્રની રીતે તમે લખી શકો, સરેરાશ ઝડપ, સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ડિવાઇડેડ બાય સમયગાળો. તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમય. અહીં આ જ રીતે આપણે લખીશું, કારણ કે સરેરાશ વેગ જેવું જ અહીં થશે, કારણ કે આપણે સંજ્ઞા પદ્ધતિ બીજી કોઈ રીતે ઉપયોગમાં લીધી નથી, એટલે અહીં આપણે શબ્દોમાં એને રાખીશું. અને પેલામાં આપણે સંજ્ઞાત્મક લખ્યું ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી, એટલે આપણને ખ્યાલ આવી જાય કે સરેરાશ વેગ છે. આ રીતે તમે લખો તો આ સરેરાશ ઝડપ તરીકે તમને મળી શકે. તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો, આ એનું સૂત્ર થાય. રાશિ પથ લંબાઈ એ કેવી રાશિ છે? અદિશ. તો સ્વાભાવિક સરેરાશ ઝડપ, ઝડપ માત્ર મૂલ્ય દર્શાવે, તો અહીંયા આગળ તે અદિશ રાશિ તરીકે વર્તે. તો સરેરાશ ઝડપ તે અદિશ રાશિ છે, તે અદિશ રાશિ છે. ઇટ ઇઝ અ સ્કેલર ક્વોન્ટિટી. આ સ્કેલર ક્વોન્ટિટી છે, અદિશ રાશિ છે. સેમ વે એસઆઈ એકમ એના જેવો જ હોય, સરેરાશ વેગ જેવો. તો એસઆઈ એકમ પથ લંબાઈ, લંબાઈ મીટર, સમયગાળો સમય એટલે સેકન્ડ, તો મીટર પ્રતિ સેકન્ડ. પારિમાણિક સૂત્ર પણ એનું એ જ. તો પારિમાણિક સૂત્ર એમએલટી લખાય. દળ 0, લંબાઈ 1, સમય ઓછા 1, તો m0 l1 t-1. એમાં પણ રોજિંદા જીવનનો એકમ એનો જે આગળ સરેરાશ વેગમાં તો એ જ છે, કિલોમીટર પર કલાક. તો રોજિંદા જીવનનો એકમ. તો વ્યવહારુ જીવનમાં આપણે મહદઅંશે વેગ કે ઝડપના એકમને કિલોમીટર પ્રતિ કલાક તરીકે રજૂ કરીએ છીએ. તો રોજિંદા જીવનનો એનો એકમ થાય કિલોમીટર પર કલાક. અહીં આપણે થોડોક ડિફરન્સ સરેરાશ વેગથી નોંધી શકીએ કે સરેરાશ ઝડપમાં દિશાનું કોઈ જ મહત્વ નથી, એટલે સરેરાશ ઝડપ હંમેશા કેવી હોય? ધન જ હોય. તો સરેરાશ ઝડપમાં, સરેરાશ ઝડપમાં દિશાનું કોઈ જ મહત્વ નથી, કોઈ જ મહત્વ નથી. હવે એમાં ડિરેક્શનનું મહત્વ ના હોય, એનો અર્થ કે એમાં માત્ર મૂલ્ય જ જરૂરી છે. તો સરેરાશ જે ઝડપ છે, જેમ પથ લંબાઈ કહ્યું હતું હંમેશા ધન જ હોય, તો સરેરાશ ઝડપ પણ હંમેશા કેવી મળે તમને? ધન જ મળે. તો સરેરાશ ઝડપ હંમેશા ધન જ હોય. સરેરાશ ઝડપ, સરેરાશ ઝડપ હંમેશા ધન જ હોય. સરેરાશ ઝડપ હંમેશા ધન જ હોય, તો હંમેશા ધન મળે. આપણે હમણાં ડિફરન્સમાં જોયું પથ લંબાઈ અને સ્થાનાંતરના તફાવતમાં કે પથ લંબાઈ અને સ્થાનાંતર, પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર જેટલું હોય પણ તેના કરતાં વધારે પણ હોય. એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર એક સમાન ક્યારે હોય? જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય. અધરવાઇઝ પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર કરતાં હંમેશા કેવું હોય? વધારે હોય. તો દેખીતું છે કે સરેરાશ ઝડપ સરેરાશ વેગ જેટલી હોઈ શકે અથવા તેના કરતાં કેવી હોય? વધારે.
તો અહીં તમે લખી શકો કે સરેરાશ ઝડપ નું મૂલ્ય સરેરાશ વેગ ના માન જેટલું કે તેથી વધારે હોય છે. એટલે તમે આમ લખી શકો કે સરેરાશ ઝડપ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. સરેરાશ ઝડપ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. આ રીતે તમે એને દર્શાવી શકો. સરેરાશ ઝડપ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. ઇક્વલ ક્યારે હોય સરેરાશ ઝડપ ને વેગ? તો આપણે કહ્યું તેમ જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે આપણે કહી શકીએ કે એની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું માન એ સમાન હોય. જો પદાર્થની ગતિ સુરેખ પથ પર અને એક જ દિશામાં થતી હોય તો જો પદાર્થની ગતિ સુરેખ પથ પર અને એક જ દિશામાં થતી હોય તો સ્થાનાંતરનું માન તેની પથ લંબાઈ જેટલું જ મળે. હોય. તો તે વખતે જે સ્થાનાંતરનું મૂલ્ય છે એ પદાર્થની પથ લંબાઈ જેટલું જ તમને મળે. અને આ કિસ્સામાં જ્યારે આવું થાય ત્યારે આ કિસ્સામાં સરેરાશ વેગનું માન તેની સરેરાશ ઝડપ જેટલું મળે. આ સંદર્ભે સુરેખ પથ પર જ્યારે થાય ત્યારે અને એક જ દિશામાં ગતિ થતી હોય ત્યારે તમે કહી શકો કે સરેરાશ વેગનું માન અને એની સરેરાશ ઝડપ કેવા હશે? એક સમાન મૂલ્ય ધરાવતા હશે.